સાફ કરી નાખે. બુદ્ધ પોતાનો કમંડળ સાફ કરી ફરીથી ભવતી દીક્ષાનંદેહી કરી ઉભા રહ્યા. નગર શેઠે એમાં દૂધપાક પીરસી દીધો. પછી દૂધપાકનું જે પાત્ર હતું ને એ નીચે મૂક્યું. નીચે મૂકી જે હાથ જોડીને બુદ્ધને કહે છે, બાપજી હવે સારા એવા આશીર્વાદ આપો. હવે સારા એવા આશીર્વાદ આપો. ત્યારે બુદ્ધે એક પ્રશ્ન કર્યો, ભાઈ શેઠ, મારા આશીર્વાદની કિંમત ઈ તારા દૂધપાક કરતા વધારે કે ઓછી છે? મારા આશીર્વાદની કિંમત ઈ તારા દૂધપાક કરતા વધારે કે ઓછી? બાપજી આશીર્વાદની કિંમત તો વધારે હોય ને, એને કઈ દૂધપાક સાથે થોડી સરખાવાય. હવે બુદ્ધનો જવાબ સાંભળજો. બુદ્ધ જવાબ આપે છે, હે શેઠ, એ નગર શેઠ, એક કાદવ ભરેલા કીચડ ભરેલા કમંડલની અંદર, એક કાદવ ભરેલા કીચડ ભરેલા કમંડલની અંદર જો તું તારો સામાન્ય દૂધપાક નો પીરસી શક્યો તો તારી આ કાદવ ભરેલી કીચડ ભરેલી કાયામાં હું મારો આશીર્વાદ કઈ રીતે પીરસું? એટલે અંદરથી સાફ થવું બહુ જરૂરી છે. શિવ અંતઃકરણથી રાજી નથી, પણ સ્ત્રી હઠ. અમારી ગિરનારી ભાષામાં એક કહેવત છે, અમારું છે એટલે કહું. આ કોઈ શાસ્ત્રની વાત નથી, પણ એક લૌકિક વાત એવી છે. આપણે અમારી ગિરનારી ભાષામાં એક કહેવત છે કે બાઈ, બ્રાહ્મણ અને બાવો આ ત્રણ ઘરમાં આવે ત્યાંથી લાવો લાવો. આપણું કહેવાય પદેડ ગામ અરે બાપા અરે ત્યાં તો હાલે નહીં કઈ. ભગવાને અત્યારે મૂકી દીધા. ભાઈ નોકરીએથી આવતા હોય ને ઘરે આવે તો લાઈટો ચાલુ હોય, પંખા ચાલુ હોય, ટીવી ચાલુ હોય, બધું રેડ હોય. થાકીને આવ્યા હોય પૂછ્યા કોણે ચાલુ કર્યું? છોકરો એમ કે મેં ચાલુ રાખ્યું. આ તો છોકરાઓને કેટલું ગઈ ગયો, કેટલું લાઈટ બિલ આવે છે. બહાર કોઈ તો પંખો બંધ કરી દેવાય. આ ટીવી એમ નામ કોઈ જોતું નથી, ચાલુ છે, આમ છે તેમ છે, કેટલું બોલે. પણ એ જ જગ્યાએ ભાઈ ગમે એવો થાકીને ઘરે આવે, બધા પંખા ચાલુ હોય, બધી લાઈટો ચાલુ હોય, ટીવી ફૂલ હોય. ભાઈ જોવે કે બધું આમ ચાલુ છે અને અવાજ કરે, આ કોણે ચાલુ કર્યું છે? અને એમાં જો રસોડામાંથી અવાજ આવે કે મેં ચાલુ કર્યું છે, તો ભૂલે ગયું. સંપૂર્ણ શરણાગત. પણ નારી તું નારાયણી, પૃથ્વીનો ઉપર ભાર. સર્જિત હોત સાંભળે તો વિચાર સંસાર. વિચાર કરો, કદાચ નારી શક્તિનું સર્જન ન થયું હોત તો સંસાર કઈ રીતે આવે? આપણે બડાઈ બહુ કરીએ. હું ઘરે જવા એટલે કે આમ જ થાય. આપણે કઈ ભેગું થઈ જ ગયો હોય. અમારી માવડી 2 દિવસ પિયરમાં જાય ને ટુવાલ નો જડે ઘરમાં. પાડો હા, ખાલી 2 દિવસ પિયર જાય ને, નકર રોજ ઉપયોગ કરતા હોય તોય નો જડે. સર્જીને હોત સાંભળે તો કી ચાલે સંસાર. કદાચ નારી શક્તિનું સર્જન ન થયું હોત તો શું થાય? વિચાર કરો. શિવજી જાણે છે એટલે કઈ બોલતા નથી, પોતે રાજી પણ નથી, પણ સ્ત્રી હઠ છે. એટલે એને કહ્યું, સતી તમારે જવું હોય તો જાઓ, પણ આમંત્રણ નથી એટલે મારાથી ન. સતી પોતાના પિતાને ત્યાં જવા માટે તૈયાર થયા.
શિવને આગળના વૃત્તાંતની ખબર છે કે ત્યાં શું થશે. હું કહું છું ને કે કરતા કર્મને કારણ ત્રણેય ઈશ્વર છે. ભગવાનને ખબર છે હવે શું થવાનું છે. હજારો હાઈ રાખે છે, હજારો મોજમાં મશગુલ, હજારો એમ કહે છે અમારું શું થવાનું છે. પણ થવાનું છે થવા દેજે, નામ પ્રભુનું તું લેજે. ન જણાયું જાનકી નાથે સવારે શું થવાનું. ઘણા એમ કે ન જાણ્યું જાનકી નાથે. બ્રહ્માંડનો માલિક હતો, એને ખબર જ હતી કે અહીંયા ગમે એવી તૈયારી થાય મારે સવારે વનમાં જવાનું છે. પણ ન જણાયું જાનકી નાથે. એને ખબર છે પણ એને કોઈને કહ્યું નહીં. એટલે શિવ પોતાના દૂતોને, પોતાના પાર્ષદોને સાથે મોકલે છે. સતી પોતાના પિતાને ત્યાં યજ્ઞની અંદર આવે. દક્ષના યજ્ઞની અંદર સતીનો પ્રવેશ થાય. બાપજીએ લખ્યું છે કે એક સતીની માતા સિવાય દરેક વ્યક્તિએ એનું અપમાન કર્યું. નકર બાપ દીકરીનો પ્રેમ તો કેવો હોય. પિતા ભવન જગ એની માં સિવાય દરેક વ્યક્તિ એનું અપમાન કરે છે. જો આને કોઈ આમંત્રણ નથી આપ્યું, આમંત્રણ વગર કોઈને ત્યાં જવાય. પણ આવા લોકોને આમંત્રણની ક્યાં જરૂર હોય? તમે ન કહો તો આવી ઉભા રહી જાય. જો બધી બેનો એનું અપમાન કરે છે. એનો પિતા ખુદ એનું અપમાન કરે છે. કે મને ખબર હતી કે એને આમંત્રણની જરૂર નહીં પડે, નહીં આમંત્રણ દઈએ તોય આવશે. સતી આખા યજ્ઞની અંદર દ્રષ્ટિ કરે છે, જોવે છે. એટલે કોઈના શબ્દોની કઈ અસર નથી થતી. સતી યજ્ઞમાં ભરતા સતી શું જોવે છે? આ યજ્ઞની અંદર દરેક ઋષિઓના સ્થાન છે, દરેક દેવતાઓના સ્થાન છે, દરેક રાજાઓના સ્થાન છે. પણ દક્ષ પ્રજાપતિના આખા યજ્ઞની અંદર, આખી યજ્ઞશાળામાં ક્યાંય ભગવાન શિવજીનું સ્થાન નહોતું, ક્યાંય ભગવાન શિવનું આસન નહોતું. સતીને પોતાની બહેનો, પોતાના પિતા, પોતાના ભાઈઓ અને પોતાનો જે પરિવાર છે એ ગમે તેટલા કટાક્ષ શબ્દો કહે છે, આનું દુઃખ નથી, એનાથી એને કોઈ તકલીફ નથી. દરેકના શબ્દોને શ્રવણ કરતા કરતા સતી યજ્ઞશાળાની અંદર ફરે. પણ જેવું સતીએ યજ્ઞશાળામાં જોયું અને પોતાના સ્વામીનું સ્થાન ન જોયું ને, અને પછી સતી ક્રોધે ભરાયા. પછી સતીને ક્રોધ આવ્યો. મનોમન સંકલ્પ કરે અને કોઈ જગદંબા જેમ રૌદ્ર સ્વરૂપની અંદર આવે
થયું અને સતીએ મનથી સંકલ્પ કર્યો છે કે જે યજ્ઞની અંદર મારા નાથનું સ્થાન ન હોય, જે યજ્ઞમાં ભગવાન શિવને માન ન હોય, આવા યજ્ઞને હું ક્યારેય પૂરો ન થવા દઉં એવો મનમાં સંકલ્પ કરી અને સતી દક્ષના યજ્ઞની અંદર હોમાઈ જાય છે. હાહાકાર મચી ગયો. શિવદૂતો બોલી અને ત્યાં સતીને પકડવા જાય ત્યાં સતી દક્ષના યજ્ઞની અંદર હોમાઈ જાય. દૂતો કઈ નક્કી ન કરી શક્યા, ભગવાનના પાર્ષદો એ કઈ વિધાન ન કરી શક્યા, એટલે દોડતા દોડતા ભગવાન શિવ આગળ કૈલાસમાં આવે અને કૈલાસમાં આવી ભગવાન શિવને આ ચરિત્રની વાત સમજાવે અને સતી ઉપર થયેલા આ અપરાધને શિવજીએ જાણ્યા અને શિવજીને પણ ક્રોધ ભરાનો પોતાની જટા છોડી અને એ જટાને શિલામાં પથારી અને એમાંથી વીર ધનુને ઉત્પન્ન કરી. ભગવાન શિવનું સ્વરૂપ કેવું છે?
જેનો કોઈ વિટોળો આવે અને એક ક્ષણની અંદર આખી બાગને છીનભીન કરી નાખે, એ જ રીતે આ ભૂત સેના આવી અને એક જ ક્ષણની અંદર આખા દક્ષ યજ્ઞને વિધ્વંસ કરી નાખ્યો. અહીંયા નંદીનો શ્રાપ સાચો પડ્યો. અને ભૂત સેના છે, દેવો આગળ કાયમ રહે રૂપાળા દૂત. હે દેવો આગળ કાયમ રહે રૂપાળા દૂત, પણ ભેળા રાખે ભૂત ઈ મારો કૈલાસ વાળો શંકરા. હે બધા ભૂત જ ભેગા છે. કોઈના હાથ, કોઈના પગ, કોઈની આંખો, કોઈના દાંત. દક્ષનું મસ્તક કાપી અને યજ્ઞની અંદર ભંગવું. વ્યાસજીએ લખ્યું છે કે આ દેવતાઓ દક્ષના યજ્ઞની અંદર ગયા અને કયું વાહન લઈ ગયા, એ વ્યાસજીએ લખ્યું છે. પણ આ બધું બન્યું પછી દેવતાઓ કઈ રીતે ગયા એ નથી લખ્યું. વળતા દેવતાઓ કઈ રીતે પોતપોતાના સ્થાને ગયા એનો ઉલ્લેખ નથી. કેમ કે કોઈનું નો સમજે નો સાંભળે એને આપણે આ હુકમાં દઈએ ને. આ તો હળો હાવો, આ તો આખી સેના હતી, એક બે નહીં, આખા યજ્ઞને વિધ્વંસ કરી નાખ્યો. જો શિવ નિંદા કરવાથી શું થાય. દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા, પણ યજ્ઞ અધૂરો ન રહે. યજ્ઞ છે ને પૂર્ણ થવો જોઈએ, યજ્ઞની પૂર્ણાહુતિ થવી જોઈએ. જ્યાં સુધી યજ્ઞની પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી આ સૃષ્ટિનું મંગળ ન થાય, આ સૃષ્ટિનું કલ્યાણ ન થાય. દેવતાઓ બધા એકત્ર થયા. ભગવાન નારાયણને પ્રાર્થના કરી, ભગવાન બ્રહ્માજીને પ્રાર્થના કરી, પ્રભુ દક્ષ યજ્ઞ અધૂરો છે, એને આપણે પૂર્ણ કરવો જોઈએ. ભગવાન શિવનો ક્રોધ એ પણ યોગ્ય છે, પણ મેં કહ્યું એ તો કરુણા મૂર્તિ છે. કર્પૂર ગૌરમ કરુણા અવતાર. એટલે બધા દેવતાઓ, બધા ઋષિઓ સાથે મળી અને ભગવાન શિવજીને વિનવવા માટે જાય છે, ભગવાન શિવને મનાવવા માટે જાય છે. અને બહુ કલ્યાણકારી ભગવાન શિવ છે. શંકર શબ્દની તમે સંધિ છૂટી પાડો ને તો શંકરોતી શંકર, જે બીજાને કલ્યાણ કરે, જે બીજાને સારું ઈચ્છે. આરોગ્યનો સારામાં સારો કોઈ ડોક્ટર હોય, એમડી, ભગવાન શિવ છે. જેની ઉપર શિવની કૃપા હોય ને એના શરીરમાં કોઈ દિવસ કાંઈ ન થાય. આરોગ્યનો મૃત્યુંજય મહાદેવમ ત્રાહિમામ શરણાગત. જન્મ મૃત્યુ, જરા એટલે બુઢાપો, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન. બધું ખર્ચ વગરનું છે. રામાની
વિચાર કરો કેટલો કરુણામય દેવ છે. એક બીલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલકી ધાર. તો દયા નુરીત કે દેત હૈ ચંદ્રમૌળી ફલદાર. બધું ખર્ચ વગરનું છે. એક બીલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલકી ધાર, બધું મફત મળે. નકર ઠાકોર જે હાજવતા હશે એમ ખબર હશે બધા ભક્તિ કેમ થાય. અમારા પરંપરાથી આવ્યો આવે છે. પણ જેથી બાલી અવસ્થા હતી ને તે ઘરમાં કાંઈ પણ આવે ને તો મારા બા છે ને એ પેલા આપણે કઈ રડવા દે પેલા ઠાકોરજીનું લઈ લેવા ગયો. આ બાલી અવસ્થાની વાત કરું છું, બાળક બુદ્ધિની. મને એમ થતું કે બાળક ક્યાંક જાય તો ઠાકોરજી મૂકી આવે કે સીઝનમાં માણ કેરી મળી હોય, માણ સફરજન આવ્યા હોય, પેલા ઠાકોરજીનું ઠાકોર. પણ પછી ખબર પડી ઠાકોરજી શું છે. એ સેવા જયારે મારી પાસે આવી ત્યારે ઠાકોરજી જે સાચવતા હોય એને ખબર હોય કે કેટલી ભાગાદોડી થાય. અને અહીંયા કાંઈ નહીં, તમે કદાચ આમ નીકળ્યા સોનાપુરી માંથી એક ટપટી ભરતા જાવ ને માથે ચડાવી ગયો તોય રાજી. નહીં કોઈ મોટા બંગલા, નહીં કોઈ મહેલ, નહીં કે તેજુરી ઘરેણા, બધા એમને છૂટા રખડતા હોય, કોઈ નો લે. હાવ છૂટા રખડતા હોય. કોઈની તાકાત છે કે એમાંથી એક ઘરોડો લઈએ. દેવતાઓ પ્રાર્થના કરે ભગવાન શિવજી એક તાંબાની લોટીમાં જળ ભરી એની અંદર એક ચપટી કાળા તલ, એક ચપટી ચંદન, અને રોજ સવારમાં ખાલી ભગવાન શિવ ઉતરાવવા. તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારની બીમારી, આ અંધશ્રદ્ધા નથી. હા, પેલી વાત એ કે હું એનો વિરોધી છું. એટલે શ્રદ્ધા ભવતી ભાવ, શ્રદ્ધાથી કરજો. એ જ રીતે એક લોટી જળ ભરી અને ભગવાન સૂર્યનારાયણને રોજ અર્પણ કરો તો તમારા ઘરની અંદર કોઈની દરિદ્ર પણ નહીં આવે, કોઈ દારિદ્રતા નહીં આવે. બધું વગર ખર્ચનું છે. ભગવાનની દયાથી આપણને ઘરો જોતો હોય ગામડામાં તો મળી જાય. અમારે તો ત્યાં 20 રૂપિયાની 30 રૂપિયાની પૂરી આવે છે. આપણે પૂરી હોય ને, પૂરી ભોજનમાં જે પૂરીનો ઉપયોગ કરીએ એ પૂરી જેવડા 10 છાણાના 25 રૂપિયા લે છે અમારે. પૂરી પૂરી જેવડા 10 છાણા આપે ગાયના અને એના 25 રૂપિયા લે. ભાઈ તો મફત મળે, ખાલી કરવું જરૂરી છે. ઘરો રોજ તમે ભગવાન ગણપતિને ચડાવો, તમારા ઘરની અંદર ઘણા પ્રકારના ફાયદા થશે. હાવ મફતનો છે. મેં જગ્યાએ પૂછ્યું હતું ઘરો છે કે ઈદ છે. આખા ખેતરમાં મારા એટલી કેવલી ફાટી પણ હતી. હું તો એક પંથે પ્રવાસે છતાં મારો આત્મ કે
આત્મા દેવતાઓને સાથે લઈ અને દક્ષના યજ્ઞની અંદર આવે. યજ્ઞની અંદર આવ્યા પછી ભગવાન જોયું અને પછી વીરભદ્ર સાગર દ્રષ્ટિ કરી. આખો યજ્ઞ વિધ્વંસ થઈ ગયો છે. એટલે વીરભદ્ર સાગર ભગવાને જોઈને કીધું કે આટલું બધું થઈ ગયું. પછી જેના હાથ તોડી નાખ્યા હતા એને ઓલા લાકડાનો હાથ ચડાવી દીધા. કોઈને પગ તૂટી ગયા હતા એને પગ આપ્યા. કોઈના દાંત તૂટી ગયા હતા એને ઓલા ચોખ્ખા તૈયાર કરી દીધા. પછી દક્ષ સામે નજર ગઈ. લાવવાનું મસ્તક એટલે સજીવન કરી દો. વીરભદ્ર કીધું ન્યા માથા ઘૂમશે. બોલે કેમ? એ તો ઓમાઈ ગઈ. હે કરી કાઈ વાંધો નહીં, ચાલો સામે મળે ને લેતા હોય. દક્ષ કેટલા ભાગ્યશાળી વિચાર તો કરો. સામે અજ એટલે બકરો. અજ સામે મળ્યો એટલે બકરાના મસ્તક કાપી. ખાલી આમાં આંખ બંધ કરીને વિચાર કરો તો કે આપણો ધડ આવો હોય અને ઉપર રાધે રાધે. ખાલી વિચાર કરો તો કેવું લાગે. તમે શિવ મંદિરે જઈને આપણે કહીએ ને ઓમ શિવ એટલે ભગવાન બહુ રાજી થાય. માતાજી થોડા ખીજાય કોઈના પિતાજીના તો ચાળા પડો બકરો કેમ બોલે. ભગવાન રાજી થાય. બકરાને મસ્તક પોતાના ભૂલની ક્ષમા માંગે. ભગવાન શિવને ફરીથી આ યજ્ઞની અંદર ભગવાન શિવને સ્થાન આપવામાં આવે. ભગવાન શિવની કૃપાથી ભગવાન શિવના આશીર્વાદથી ભગવાન મહાદેવ તમામ દેવી દેવતાઓને તમામ ઋષિઓને સાથે રાખી અને આ દક્ષ યજ્ઞની પૂર્ણાહુતિ થાય. આપણે દક્ષની કથામાંથી ઘણું શીખવાનું છે. પેલું મિથ્યા બકવાસ ન કરવો. બીજું મિથ્યા અહંકાર પણ ન કરવો. અને ત્રીજું કે ક્યારેય કોઈ પણ દેવની નિંદા ન કરવી. નિંદા કરવાનું શું પરિણામ છે આપણે જોઈએ ને. મિથ્યા અહંકાર હોય વ્યક્તિમાં